તો હવે વાત ત્રીજા મુદ્દાની કરીએ। કાશ્મીર ફરવા જવાનું બજેટ ના હોય તો રાજકોટના જેતપુર જઈ શકાય। આ એટલા માટે કહેવું પડે કે ભાદર નદી પર ભર શિયાળે બરફની જેમ જે સફેદ ચાદર છે તે પથરાઈ ગઈ છે અને આ નજારો હરખાવા જેવો નથી, કેમ કે વર્ષોથી આ સ્થિતિમાં સુધારો આવ્યો નથી। ત્યારે કેરાડી અને લુણાગર ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં આ દ્રશ્યો સાબિત કરે છે કે ચોમાસાની સિઝન સિવાય વર્ષભર અહીં ભાદર નદીમાં ગટરનું પાણી છોડવામાં આવે છે। ત્યારે બોરેકટોક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે, જેનાથી ખેતીથી લઈ લોકોના આરોગ્ય સાથે છેડા થાય તેવી અનેક રજૂઆતો પણ મળી છે। તેમ છતાં આ હજુ પાણી છોડવાનું અટક્યું નથી। દર વર્ષે નદીની આ સ્થિતિ હોય છે અને જો સ્થિતિમાં સુધારો ન થાય તો જવાબદાર કોણ, એ પણ સવાલ ઊભો થાય। શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લોકોના સ્વાસ્થ્યની પડી નથી કે પછી પ્રદૂષણ માફિયાઓ સરકારી અધિકારીઓનું કહેવામાં નથી? જો આ સ્થિતિ અહીં જ રહી તો ખેતીની જમીન બંજર બનવાની છે, સાથે માલઢોર સહિત લોકોના સ્વાસ્થ્ય પર પણ મોટું જોખમ ઊભું થવાનું છે। ત્યારે જીપીસીબીના અધિકારીઓના સબ સલામતના દાવાઓ વચ્ચે ભાદર નદી ન માત્ર ગુજરાતની પણ દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓની યાદીમાં પહોંચી ગઈ છે અને આ યાદીમાં પહોંચવાની સાથે અહીં ફીણના ગોટે ગોટા જોવા મળે છે। સ્થાનિકો આક્ષેપ કરે છે કે ખુલ્લેઆમ અહીં ગટરનું પાણી છોડવામાં આવે છે, તેમ છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી। તંત્ર હજુ પણ પોતાની કામગીરીઓમાં સબ સલામતના દાવાઓ સાથે આગળ વધી રહ્યું છે। ત્યારે ભાદર નદી જાણે ગટર બની ગઈ હોય ને વર્ષોથી આ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે। ભાદર નદીમાં કાળું પાણી તો છે જ, સાથે સાથે ફીણના ગોટે ગોટા છે અને કાશ્મીર જેવું સફેદ વાતાવરણ પણ થઈ ગયું છે। પરંતુ આ વાતાવરણ લોકોને આનંદિત કરે તેવું નથી, કારણ કે આ વાતાવરણના કારણે અનેક લોકો બીમાર થાય, સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય ખૂબ ગંભીર રીતે જોખમાય તેવી સ્થિતિ જોવા મળી છે। કેમિકલયુક્ત પાણી છોડતા સ્થાનિકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે। અનેક વખત રજૂઆતો પણ કરી, પરંતુ તંત્ર હજુ પણ આ મામલે કોઈ કાર્યવાહી કરવા ન માંગતું હોય તેવી સ્થિતિ જોવા મળી છે। તો આમ તો ભાદર નદી એ લોકો માટે ખૂબ ઉપયોગી છે, પરંતુ અત્યારે આ ભાદર નદી લોકો માટે સંકટ બનીને ઉભરી આવી છે, કારણ કે આ જ પાણી જો ખેતરમાં જાય તો ખેતર બંજર બનશે, સાથે સાથે કોઈ વ્યક્તિ અથવા તો ઢોર માલ આ પાણી પીએ તો તેની પણ સ્વાસ્થ્ય જોખમાય તેવી સ્થિતિ જોવા મળી છે। પ્રદૂષણ માફિયાઓ બેફામ છે, તેમ છતાં ભાદરને બચાવવાની જવાબદારી અત્યારે કોઈને ન લેવી હોય તેવી સ્થિતિ જોવા મળી છે, કારણ કે જે માફિયાઓ છે કેમિકલ અહીં નદીમાં છોડી મૂકે છે અને જીપીસીબીના અધિકારીઓ માત્ર સબ સલામતના દાવાઓ કરીને આગળ વધતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આપણી સાથે સામાજિક આગેવાન બાબુલાલ સિનોજીયા જોડાયા છે। બાબુલાલ, ખાસ આપણે વાત કરીએ કે ભાદર નદીની સ્થિતિ ખૂબ કફોડી બની છે, આવી વાતો સાંભળી હતી, હવે દ્રશ્યો પણ જોવા મળ્યા। આપ સામાજિક આગેવાન છો ને ત્યાં વિસ્તારના છો, કેવી સ્થિતિ ભાદરની છે, જવાબદાર કોણ છે? નમસ્તે મંત્રી, હેલો જી નમસ્તે મંત્રી ન્યૂઝમાં અમારું ભાદર નદીની અંદર આપણે ભાદર નદીની જ વાત કરી છીએ। જીપીસીબી બોર્ડ રહ્યું, ગુજરાત જીપીસીબી બોર્ડ એ કઈ રીતે કામ કરે છે એ એક બહુ વિચારવા જેવો પ્રશ્ન છે। ભાદર નદીના કાંઠે જે ખેડૂતો આવ્યા છે એને પીવાથી માંડી ખેડૂતને ખેતી માટે જે પાણી મળે છે એ ભયંકર એક ઝેર છે। એ ઝેર એટલું બધું ભયંકર છે કે આવનારા ભવિષ્યની અંદર માણસોના જીવલેણ ને બહુ મોટી નુકસાની કરે એવું છે। પણ જો અહીંયાના પબ્લિક બોલે, આ કારખાનાનો મોટા ફેક્ટરીનો મુદ્દો છે, આ વસ્તુ જો ફેક્ટરીને નુકસાન કરતી હોય એટલે તો સરકાર તરત ડિસિઝન લે। સરકારને આટલું બધું જોવા છતાં, સરકારને ખબર હોવા છતાં એના કોઈ પણ રાજકારણીઓ આ વિશે કોઈ ચર્ચા કરવા તૈયાર નથી, કારણ કે ખેડૂતોને નુકસાની થાય છે। એટલે આ ગુજરાતની અંદર ખેડૂતો માટે બહુ મોટી સંકટ જેવો પ્રશ્ન છે, કારણ કે ખેડૂતોને કોઈ બિચારા થઈ ગયા છે। એટલે આ ભાદર નદી આવી ઘણી જગ્યાએ મોરબીમાં પણ છે, ભાદર નદીનો તો બહુ ભયંકર તકલીફ વાળી નુકસાની કરે એવું છે। જી બિલકુલ બાબુલાલભાઈ, આ સાથે વાત કરીએ કે કેમિકલ માફિયાઓ બેફામ છે ને સરકારી તંત્ર રોકવામાં કોઈ કામ નથી કરતું। અત્યારે શું લાગે છે કે સરકારી તંત્રમાં ક્યાં ખામી આવે છે? કારણ કે અત્યારે તો હપ્તાવાળી પણ વાત થઈ રહી છે। જી જી 100% આપની વાત એકદમ બિલકુલ મને ગઈ। એનું કારણ છે સરકારી તંત્ર કામ કરવામાં તૈયાર નથી, એ માલ જ બનાવવામાં તૈયાર છે। મેં તમને આના પહેલા કીધું, જો કોઈ કંપનીને નુકસાની હોત તો સરકારી તંત્ર દોડતું થઈ ગયું, કારણ કે આ ખેડૂતોને નુકસાન છે એટલે સરકારી તંત્ર શાંતિથી જોવે છે। એ લોકો જરાય આમાં રસ લેવા માંગતા નથી, કારણ કે એ વેચાઈ ગયેલું છે ગુજરાતનું સરકારી તંત્ર। જી બિલકુલ બાબુલાલભાઈ, હવે આપની શું માંગ છે કે શું કાર્યવાહી થવી જોઈએ અને પગલાં શું લેવા જોઈએ? હકીકતમાં ગુજરાત સરકારને આના ઉપર બહુ
કાર્યવાહી કરવી જોઈએ, આ કંપનીઓને કાંઈ અહીંયાથી સ્થળાંતર કરવી જોઈએ, અથવા કંપની ઉપર કડક એને આયોજન કરવું જોઈએ, જેથી કરીને એના જે નીતિ નિયમ પ્રમાણે એ લોકો વર્તે, જેથી કરીને ખેડૂતોને નદીમાં પાણી ન જાય તો ખેડૂતોને નુકસાન ન થાય. જી બિલકુલ. બાબુલાલભાઈ, આ સાથે વાત કરીએ કે અત્યારે લોકો કેવી સ્થિતિમાં જીવી રહ્યા છે ભાદરના કાંઠાવાળા? ભાદરના કાંઠાના ખેડૂતોને એટલી ભયંકર તકલીફ છે, પીવાથી માંડીને ખેતીમાં પણ એવડી નુકસાની. આ પાણી ખેતીના અંદર જાય છે, જેથી ખેડૂતોને પણ નુકસાની છે. એ લોકોની પરિસ્થિતિ બહુ ભયંકર છે ને આવનારા દિવસોમાં આનું રિઝલ્ટ બહુ અત્યંત ભયંકર આવશે. જો આના વિશે હકીકતમાં બહુ વિચારવા જેવું અત્યારથી છે. ને એના કાંઠે જે પાણી નીકળે છે ને, પાણી આગળ જ્યાં લગી જાય એ બધું પાણી દૂષિત છે. જી બાબુલાલભાઈ, આ સાથે વાત કરીએ કે સૌથી મહત્વની ભૂમિકા સ્થાનિક આગેવાનીની હોય કે ભાજપના સ્થાનિક આગેવાનો જવાબ નથી દેતા ખરા? નહીં, કોઈ નહીં બોલે. આની અંદર ભાજપના કે કોંગ્રેસના કોઈ પણ સરકારી રાજકીય આગેવાનો બોલવા તૈયાર નથી. એનું એક જ કારણ છે કે કંપનીઓની મિલીભગત, કંપનીઓને સાવરવા માટે. કારણ કે કંપની રહી રહે તો સરકારને જે તે વખતે ફાયદો થતો હોય ચૂંટણીમાં, ના દે એટલે રાજકારણીઓ બધા કંપનીને હાચવવા બેઠા છે, ખેડૂતોને નહીં. જી બિલકુલ બાબુલાલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.